વિશ્વભરમાં વિશાળ મંદિરો અને લાખો હરિભક્તોની સમુદાય ધરાવતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની પાવન ગાદી સ્થાન બેચાસણા મંદિરમાં 119મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। ઐતિહાસિક પ્રસંગની શરૂઆત આજથી 118 વર્ષ પહેલા ગુરુવારે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે બોચાસણ ખાતે પ્રથમ મંદિરની સ્થાપના કરીને કરી હતી, જેને આજે વૈશ્વિક સ્તરે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। દિનેશભાઈ આણંદથી દિનેશભાઈ સનાભાઈ પટેલ। દિનેશભાઈ, આજે બીએપીએસ સંસ્થાનું આ ગાંધીસ્થાન બોચાસણ 119મો પાટોત્સવ શું કહો? આજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, જે અત્યારે બીએપીએસ સંસ્થા નામે જે જાણીતી છે સમગ્ર વિશ્વની અંદર, એનું આ પ્રથમ મંદિર શાસ્ત્રીજી મહારાજે 1919માં 119 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થયેલી એ બીએપીએસનું આ સર્વપ્રથમ મંદિર, જેનો આજે 119મો પાટોત્સવ હતો। આ સંસ્થાને અત્યારે 119 વર્ષ પૂર્ણ થયા છે। સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા મંદિરો, સંતો, હરિભક્તો ખૂબ જ સંપૂર્ણ રીતે વિકાસને પામી છે આ સંસ્થા। આજે એનો પાટોત્સવ હતો। ખૂબ શાસ્ત્રોક્ત વિધિ રીતે એની સવારે 7:30થી એની પૂજન વિધિ શરૂ થઈ। બધા હરિભક્તોએ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લીધો। ચરોતરના તમામ મંદિરોમાંથી સંતો પણ પધાર્યા હતા અને દર્શનનો, પ્રસાદનો સર્વે લાભ લીધો અને સર્વે ધન્ય થયા। સંસ્થાનો ગાંધીસ્થાન બોચાસણમાં 119મો પાટોત્સવ શું કહો? બીએપીએસ સંસ્થાનું આ ગાંધીસ્થાન એવું બોચાસણ ભગવાન સ્વામિનારાયણના કમળો દ્વારા ખૂબ એનું પવિત્ર થયેલું સ્થાન છે। બ્રહ્મસદ શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળીને આણંદ આવ્યા અને આણંદમાં બોચાસણ મંદિર કરવા માટેનો ખરડો કર્યો। 40,000 રૂપિયાનો ખરડો થયો। ત્યાર પછી આ બોચાસણ પહેલું મંદિર એ બોચાસણ શાસ્ત્રીમાં કર્યું। પછી ઉત્તર બધા મંદિરો થયા। તો અહીંયા બ્રહ્મસદ શાસ્ત્રી મહારાજ, બ્રહ્મસદ યોગીજી મહારાજ, બ્રહ્મસદ પ્રમુખ સાંઈ મહારાજ અને પ્રગટ બ્રહ્મસદ મહંત સાંઈ મહારાજ વર્ષો સુધી અહીંયા અનેક એમના ઉત્સવો કર્યા છે, સમયા કર્યા છે અને આ બોચાસણ મંદિરને ખૂબ જ દૈવત સત્વ આપેલું છે એવું આ પ્રસાદનું સ્થાન છે। આજે ખૂબ જ સુંદર સવારમાં પણ મંગળ આરતી, ત્યાર પછીથી ઠાકોરજીનો અભિષેક થયો। અભિષેક પછીથી મહાપૂજા પણ સ્થાન થઈ અને મહાપૂજા પછીથી હમણાં શણગાર આરતી અંકોટ પણ ઠાકોરજી ધરાવવામાં આવ્યો છે અને આજે આ સભાની શરૂઆત થઈ। આજે અહીં હરિભક્તો પણ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છે। બધા પણ મહાપ્રસાદ પણ લેશે એવું આ પ્રસાદી બોચાસણ ગામ। પણ મૂળ વાત મુદ્દાની એ છે કે બોચાસણ મંદિરની શરૂઆત થઈ આજે વિશ્વની અંદર આફ્રિકા, લંડન, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા દેશની અંદર, વિશ્વની અંદર અનેક મંદિરો એ થયા છે, પણ મૂળમાં આ બોચાસણની